ખમા ખમા મારા બધા યુટ્યુબના સબસ્ક્રાઈબરોને ખમા 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 હંસાબેન ભરતભાઈ પરમાર ખમા ડીગુબા રાજકોટ ખમા क्या बोला तूने? ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ખમા મારા સબસ્ક્રાઈબરને વ્યુઅર્સને ખમા. તો કેમ છો મિત્રો? આપણી યુટ્યુબ ચેનલમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું છું દગીરી બાપુ. તો તમે ઓલું સોંગ તો સાંભળ્યું જ હશે, ખાવતના જડબા ફાડી નાખે એવા મિત્રો છે અમારી પાસે, પણ શું કરવું ભાઈ, એવા મિત્રોને રાખીને જે આપણા જ ભાઈબંધની ફાડી નાખે. હા, તમે વિડીયો તો નહીં જોયો હોય, પણ હું તમને બતાવી દઉં. પણ ભાઈ, મિત્ર પાછળ બેસવું, પણ સાવચેતીથી બેસવું, જવાબદારી તમારી. અત્યારે તો મારું વાળું ટ્રેન્ડિંગમાં એક જ નામ ગુંજે છે, હંસાબેન ભરતભાઈ પરમાર, મવડી ફાયર બ્રિગેડ. મારા બટા ટાબરિયા શીખી ગયા એમાંથી. સવારમાં ઉઠાડીને ભણવા માટે મોકલીને એક જ નામ બોલે, હંસાબેન ભરતભાઈ પરમાર. હંસાબેન ભરતભાઈ પરમાર. તો આપણે હંસાબેન ભરતભાઈ પરમારને તો જોઈ લીધા, પણ તમે લોકોએ પાડો જોયો છે? પાડો? ઈ પાડો નહીં ભાઈ, આ તો 2 પગવાળો પાડો, પપ્પાનો પાડો. ના 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 ના, મેં એને એવું નામ નથી આપ્યું. આવું નામ તો એને અમુક લવલી ફોલોવર્સે આપ્યું છે, પપ્પાનો પાડો. ये कौन है? હાવેણી ક્યાં ગઈ મારી? હજી તો તમે એનો બીજો વિડીયો જોયો નથી. તમે જોશો તો તમને મજા જ આવી જશે. एटीट्यूड ઓહો હો ગુગ્ગી, શું એટીટ્યુડ છે તારો? મારહી ડાલા ગુગ્ગી, મારહી ડાલા. મારી જ નાખે ને હગો. આ માથે પડ્યો હોય તો ક્યાં જાય? તો તમે ગોબર કપલ વિશે જોયું? સોરી, ગોબર કપલ નહીં ભાઈ, આ તો આપણી છે લવલી કપલ, ધમુ એન્ડ પલક ઘુગ્ગી. આ ઈ જ કપલ છે જેને થાર લેતા તો લેવાઈ ગઈ, પણ હવે હપ્તાના નથી થતા. તો હવે શું કરવું? એટલે તો આલિયા માલિયા હારે વિડીયો ઉતારવા વૈયા ગયા આપણા પલકબેન. તો આ ઈ જ નમૂની છે જેને થોડા ઘણા પૈસા ઘટ્યા તો કાળા ઘોડા સરકારી વાળાએ રખડવું પડ્યું. જોકે માન તો કાળા ઘોડા સરકારી વાળાને જ છે. જો તમારી પાસે સરકારી નોકરી છે તો જ પછી તમારી પાસે ઘરવાળી છે. બાકી તો વાંઢા રખડો ભાઈ, અને રામના નામ લ્યો અને રામના કીર્તન કરો. લોકો ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા માટે ઘણું બધું કરે છે, પણ ધમુ અને પલકના નખરા તમે જોવો એટલે વાત જવા દો, એકદમ ગોબર. जले चाहे सारा जमाना. હા, હવે ધમુને પલકને સાઈડમાં મૂકો ને મમ્મીના નખરા તમે જોવો. પહેલાં તો એની મમ્મી બહુ મોટી મોટી વાતો કરતા હતા કે મારી છોકરીને ભગાડીને લઈ ગયો, બેન કરતો તો. મારા બટા એક દીમાં તો ભેગાઈ થઈ ગયા. આ વિડીયો તો તમે જોઈ લીધો. હવે જ્યારે પલક અને ધમુ ભાગ્યા ત્યારે એની મમ્મી શું કહેતા હતા એ વિડીયો પણ હું તમને બતાવું. મિસ્ટર ધમુ, આ ભણવાનો કોઈ વિશ્વાસ ના કરતા. આ ભણવો મારી ઘરે ખાતો પીતો તો. પલક પિત્રોડા નામની છોકરી છે ને મારી છોકરીને બેન કરતો તો. ને આજે પેદા છોકરા કરશે ભણવો તો મામા કહેશે કે પપ્પા કહેશે. હવે આ જ વિડીયોમાં પલકે શું રિપ્લાય આપ્યો એ જ હું તમને બતાવું. માન્યું કે તમે માં છો, 10 માણસોની વચ્ચે તમે મારી આબરૂ કાઢો છો, જેમ આવે તેમ બોલો છો, ગારો આપો છો, રાતના 12 વાગે ઘરની બહાર કાઢી મૂકો છો, પછી કહો છો કે મને પૈસા કામીને દે, ભલે પછી તારે વેચાવવું પડે. તમે માં છો. જોયું ને ભાઈ, ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવું હોય તો આવી રીતના મગજ વાપરવાનો. કારણ કે આ લોકો રહ્યા એ ઓમ તો કાંઈ ફેમસ થાય એમ નથી.
બસ આવું કર્યા રાખે ફેમિલી ડ્રામા એટલે થઈ ગયા ફેમસ. बात तो सही है दौड़ना तो पड़ता है. હા તો મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. તો જે લોકોએ લાઈક અને સબસ્ક્રાઈબ ન કર્યું એ ફટાફટ જઈને આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જે લોકોએ બેલ આઇકન ઓલ ઉપર સેટ નથી કર્યું એ ફટાફટ જઈને અત્યારે ઓલ ઉપર સેટ કરી લ્યો. કારણ કે હું જે વિડીયો મૂકું તેની પહેલી જ નોટિફિકેશન તમને પડે.